जय माताजी दोस्तों, अमे पहुंची गया था राणपुर तालुकाना भूबावाव गामे। बाजूमां લીમડો છે ને ખેડૂત ભાઈ 250 ફૂટ મોટર ઉતારી હતી, આટલી કાઢી અને મૂળિયામાં આવીને 20 ફૂટે રોકાણી છે। 10 ફૂટ કેસિંગ ઉતાર્યો છે। ઝાડના મૂળિયા ઓછા જવા દેવા હોય તો 20-25 ફૂટ ફરજિયાત કેસિંગ ઉતારવો દરેક ખેડૂત મિત્રોને વિનંતી છે। તો આવા કંઈક મૂળિયા આવી ગયા છે। ખેડૂત ભાઈ 100-7 માણસોએ ત્યારબાદ ટ્રેક્ટરે તાકાત કરી, પણ તેમને એમ થયું કે પાઇપ તૂટી જાય છે, મોટર નહીં નીકળે, હવે આપણે રહેવા દઈએ। તો 2 દિવસથી ખેડૂત ભાઈ રાહે હતા અને અમે આવી ગયા હતા મૂળિયામાં હલવાણેલી મોટર કાઢવા ગામ ભૂબાવાવ। એક ગાય આવી રામબાણ નાખીને મૂળિયાની કાઢી, બીજી કાઢી અને હવે મૂળિયા ખેડૂત ભાઈએ બધા મોટરની બાજુમાં ફરતા શિફ્ટી લઈ લીધેલી છે, મોટર દેખાતી નથી। ત્યારબાદ અમે થોડુંક પાણી નાખીને તાકાત અજમાવીને આ ઝીણા મૂળિયાનો ડટ્ટો ઢળી લીધો છે। મૂળિયામાં મોટર હલવાય એટલે અમારે 2 વખત મહેનત કરવી પડતી હોય છે મિત્રો, કે આ ઝીણા મૂળિયા રહ્યા એ હેઠા બીજા તૂટીને પાણીમાં વહી જતા હોય છે અને તે પાણીમાં તરતા હોય છે, એટલે મૂળિયામાં ભીંસીને તાકાત અજમાવી મોટર નીકળી જાય તો અમારે આવી રીતે ભૂંગળાપાનું 2 વખત બોરમાં ઉતારવું પડે અને આ જે પાણીમાં તરતા હોય તે મૂળિયા કાઢવા પડે, જેથી કરીને ખેડૂતભાઈની મોટર ફરી વખત કમ્પ્લેટ ઉતરી જાય। મૂળિયામાં મોટર કાઢીને અમે ઘરે વહી જાવી તો આ ઝીણા મૂળિયા પાણીમાં તરતા હોય અને ત્યારબાદ ખેડૂતભાઈની મોટર ઉતરે નહીં, ફરી વખત પણ ફોન આવે। તો આવું કાંઈક મૂળિયાનું કામકાજ હતું। જય માતાજી।